ઉત્તર ગુજરાતના માટે વધુ એક સુંદર રેલવે સુવિધાનો લાભ મળ્યો છે। રાજ્યમાં 6ઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવાનો પ્રારંભ સોમવારથી શરૂ થયો છે। ઉદયપુરથી અસારવા વંદે ભારત ટ્રેનને હિંમતનગર રેલવે સ્ટેશન પર અમદાવાદ માટે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાઈ હતી। સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને વંદે ભારતનું પ્રસ્થાન કરાવ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોએ રેલવે સુવિધાઓ માટે સેવેલું સપનું જાણે કે સોમવારે પૂર્ણ થયું છે। દેશની સૌથી શ્રેષ્ઠ રેલવે ટ્રેન સેવા વંદે ભારત ટ્રેન ઉત્તર ગુજરાતના હિંમતનગરને જોડતી શરૂ કરાઈ છે। રાજ્યની 6ઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવા ઉદયપુર અને અસારવા વચ્ચે શરૂ કરાઈ છે, જેની પ્રથમ ટ્રેન ઉદયપુરથી સોમવારે બપોરે હિંમતનગર પહોંચી હતી। જે ટ્રેનને હિંમતનગરમાં સ્વાગત બાદ અસારવા માટે સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવી હતી। તેમની સાથે રાજ્યસભાના સાંસદો રમીલાબેન બારૈયા અને મયંક નાયક સહિત સ્થાનિક અને ઉત્તર ગુજરાતના આગેવાનો જોડાયા હતા। સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને વંદે ભારત ટ્રેન સેવા વાયા હિંમતનગર શરૂ કરવા માટે રજૂઆત કરી હતી, જેને ફળ સ્વરૂપે ઉદયપુર અસવાડવા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો। હિંમતનગર રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને વધામણા કરવા અને પ્રસ્થાન કરાવવા ખુશીઓ વ્યક્ત કરાઈ હતી। ઉદયપુર અને અસારવા વચ્ચે સપ્તાહમાં 6 દિવસ રૂટ પર દોડશે, જેમાં સાંજે 6 વાગે અસારવાથી ઉપડશે અને રાત્રે 10 વાગે ઉદયપુર પહોંચશે, જ્યારે સવારે 6 વાગે ઉદયપુરથી ઉપડશે અને 10:25 હિંમતનગર પહોંચશે। આ તબક્કે સ્થાનિકો અવારનવાર સમયમાં દિલ્હી સુધી ટ્રેનની રજૂઆત કરી હતી। જે મામલે તમારું જવાનું હોય, સાબરકાંઠા લોકસભા સાંસદે આવનાર સમયમાં દિલ્હીથી મુંબઈ સુધીની ટ્રેન માટે આશાવાદ દર્શાવ્યો હતો, તેમજ ખેડબ્રહ્માથી થોડાક સુધી રેલવે લાઇન પણ આવનારા સમયમાં શરૂ થશે તેમ જણાવી શકાય। હિંમતનગરથી દિલ્હી તેમજ મુંબઈ માટેની ટ્રેન શરૂ કરાય તો સ્થાનિક કક્ષાએ ધંધા રોજગાર સહિત વિકાસની સ્થિતિ જો ઉધ્વગામી બનશે તે નક્કી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોએ રેલવે સુવિધાઓ માટે સેવેલું સપનું જાણે કે સોમવારે પૂર્ણ થયું છે। દેશની શ્રેષ્ઠ રેલવે ट्रेन सेवा वंदे भारत ट्रेन उत्तर हिम्मतनगर के अंदर उदयपुर से वंदे भारत जो शुरू हुई है असारवा जाने वाली है। हमारे बहुत अहोभाग्य है कि आज हमें हिम्मतनगर का स्टॉपेज मिला है, जिसके अंदर हमारे माननीय सांसद शोभनाबेन बारैया के रात दिन के प्रतिदिन जो प्रयत्न थे, लोगों की मांगनी थी, वो आज पूरी हुई है और स्टॉपेज हिम्मतनगर मिला है। तो हिम्मतनगर और आसपास के सभी लोग इसके खूब आनंदित हैं और आगे जाने के समय में 1 साल के अंदर शायद जो हिम्मतनगर से खेड़ब्रह्मा और खेड़ब्रह्मा से अंबाजी वाली ट्रेन का रेलवे का भी जो सर्वे है वो चल रहा है और आगे आने वाले दिनों में ये भी हमारी मांग पूरी हो जाएगी, ऐसी हम सरकार से विनती करते हैं। यही विनती है, दिल्ली की मांग है, स्थानिकों की यही मांग है कि यहाँ पर जो आज उदयपुर से असारवा वाली जो ट्रेन मिली है उसका स्टॉपेज हिम्मतनगर को मिला है। हम चाहते हैं कि ये ट्रेन का स्टॉपेज आगे बढ़कर उदयपुर से दिल्ली तक जाए और इसकी फ्रिक्वेंसी बढ़े, यही हमारी आगे की मांग है। इसके अपना દ્રષ્ટા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શન હેઠળ માન્ય રેલ મંત્રીશ્રીએ આપણને અસારવાથી ઉદયપુરની એક વંદે ભારતની ટ્રેન આપી છે। ઉદયપુરથી અસારવા અને અસારવાથી ઉદયપુર જતા તમામ યાત્રીઓને આ જે સુવિધાઓ મળવાની છે એના માટે અને આવકારવા માટે હિંમતનગર જે સ્ટોપેજ મળ્યું છે, અહીંયા તમામ સૌ ભેગા થયા હતા। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો એને આવકારવા ઊભા રહ્યા હતા। આગામી સમયમાં વધારેમાં વધારે વંદે ભારતમાં સૌ મુસાફરી કરે અને સ્વચ્છતા જાળવે, સુરક્ષિત મુસાફરી કરે, એના માટે અમે અહીંયા સૌ ભેગા થયા હતા અને સૌ ખૂબ આનંદિત હતા। આવનારા સમયમાં આપણને રેલવેની વધુ ભેટ મળે એના માટેની પણ આપણે માગણીઓ કરી છે અને આપણને પણ ખબર છે કે હિંમતનગરથી જે આપણને ખેડબ્રહ્મા માટેની પણ જે રેલવેની લાઇન હતી પણ એ પણ ટૂંક સમયમાં શરૂ થશે, કારણ કે હમણાં આપણને DRM સરે પણ કીધું છે કે એ પણ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું। એટલે અહીંયા એક 109 નંબરનું ફાટક હતું, એને અંડરપાસ બનાવવા માટે પણ લગભગ 8 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તો રેલવે મંત્રીશ્રી અને રેલવેના તમામ અધિકારીશ્રીઓને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું।
અને સૌની શુભકામનાઓ પાઠવું છું. સ્થાનિકોની દિલ્હીની પણ માંગ છે. માંગ તો સૌની છે. અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ અહીંયા હિંમતનગરથી દિલ્હી બેસીને જઈએ. તો કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પણ ચાલુ છે અને એ પૂરું થાય એટલે આપણને હજુ વધારે રેલવેની સુવિધાઓ મળે એવી મને આશા છે.